મોટા મોટા ઝળહળતા બલૂન અને ફટાકડાની આતશબાજીથી આકાશ દીપી ઉઠ્યું. 1-2 દિવસ નહીં, આ ઉત્સવ 8 દિવસ સુધી ચાલશે. વાત મ્યાનમારમાં તેની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાના ભાગરૂપે યોજાતા વાર્ષિક તાજોંગડિંગ તહેવારની ઉજવણીની છે. અહીં લોકો વરસાદી ઋતુના અંતને વાર્ષિક તાજોંગડિંગ તહેવાર તરીકે ઉજવે છે, જેને ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ એટલે કે પ્રકાશના તહેવાર તરીકે પણ ઓળખાય છે. તાજોંગડિંગ મ્યાનમારનો એક પ્રાચીન અને લોકપ્રિય તહેવાર છે. આ તહેવાર થાડિન ગ્યુત મહિનાના પૂર્ણિમાના દિવસે એટલે કે ઓક્ટોબર-નવેમ્બરમાં ઉજવવામાં આવે છે અને તે વરસાદી ઋતુના અંતની ઉજવણી કરે છે. તમને જણાવી દઈએ કે થાડિન ગ્યુત એ મ્યાનમારના પરંપરાગત બૌદ્ધ ચંદ્ર કેલેન્ડરનો એક મહિનો છે અને આ તહેવાર આંતરરાષ્ટ્રીય કેલેન્ડર મુજબ મોટે ભાગે ઓક્ટોબરના મધ્યથી નવેમ્બરના મધ્ય સુધીના સમયગાળામાં આવે છે. આ તહેવાર 8 દિવસ સુધી ચાલે છે અને દેશના મુખ્ય સાંસ્કૃતિક આકર્ષણોમાંનું એક છે, જેમાં આતશબાજી અને વિશાળ ફુગ્ગાઓ હોય છે, જે વાંસ અને કાગળથી બનેલા હોય છે. રાત્રિ દરમિયાન તેને લોકો આકાશમાં છોડી ઉજવણી કરતા હોય છે. રાજધાની નેપિડોમાં વિવિધ સરકારી મંત્રાલયોની ટીમોએ સોમવારે તેમની સર્જનાત્મકતા બતાવવા માટે સ્પર્ધામાં 14 જુદા જુદા ફુગ્ગા છોડ્યા. આધુનિક સ્વરૂપનો તાજોંગડિંગ તહેવાર બ્રિટિશ કોલોનિયલ શાસન એટલે કે લગભગ 1885 થી 1947 દરમિયાન શરૂ થયો હતો. ત્યારથી આ તહેવાર ઘણો પ્રિય રાષ્ટ્રીય તહેવાર બની ગયો છે. પૂર્વીય શાન રાજ્યમાં આવેલું તાઉંગી આ ફેસ્ટિવલનું મુખ્ય કેન્દ્ર છે અને અહીં સૌથી મોટી ભીડ એકઠી થાય છે. જોકે તેની સમાન કાર્યક્રમો દેશભરમાં પણ યોજાય છે. તાજોંગડિંગ તહેવાર 2021માં સેનાએ ચૂંટાયેલી સરકારને ઉથલાવી દીધા પછી શરૂ થયેલા ગૃહયુદ્ધની વચ્ચે પણ ઉજવાય છે. એક તરફ દેશમાં ફરીથી લોકશાહી સ્થાપવાના પ્રયાસો થઈ રહ્યા છે અને કહેવાઈ રહ્યું છે કે ડિસેમ્બર મહિનાથી ચૂંટણી યોજવાનું આયોજન કરાઈ રહ્યું છે. જોકે ટીકાકારો આ ચૂંટણીને માત્ર એક ઢોંગ ગણાવી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે આ ચૂંટણીઓનો ઉદ્દેશ્ય લશ્કરી શાસનને માન્યતા આપવાનો દેખાડો કરવાનો છે. છેલ્લા 2 વખતની ચૂંટણીઓમાં વિજેતા બનેલા આંગ સાન સૂ કીની પાર્ટી નેશનલ લીગ ફોર ડેમોક્રેસી તેમજ ડઝનબંધ અન્ય વિપક્ષી પાર્ટીઓને 2023માં વિખેરી નાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.